ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ સવારમાં ઇન્સ્ટુબેન જો બેસી જાય કે ચલો કંઈક ખાવા મળી જશે, પણ હવે એને બધું આપવાનું બંધ કરી દીધું છે. આડાવડા ટાઈમે કશું જ નહીં આપવાનું ને આપણે પી લીધું હળદરનું પાણી ને બેસી ગયા મોદીજીના સમાચાર સાંભળવા. રોબોટ એનું કામ કરે છે. ચકલીઓને ચણ નાખી દીધું છે અને તુલસીમાને દીવો કરીને એની ચુંદડી પણ પહેરાવી દીધી અને ઝાડવાને પાણી પણ પીવડાવી દીધું. આફ્ટરનૂનનું આપણે આવી ગયું છે લંચમાં કેરીનો રસ. આરુભાઈ ઉઠીને કે ભાઈ રસ નથી ખાવામાં, આ ખીચી ખાવી છે, તો એના માટે ખીચી બનાવીને મારા માટે રોટલીનું શાક બનાવી નાખ્યું. ઇન્સ્ટુબેન ખૂણામાં સૂઈ ગયા હતા અને 4 વાગ્યા બંને બોલ રમી રહ્યા હતા. બોલ રમ્યા પછી ઇન્સ્ટુ કે મારે બિસ્કિટ ખાવા, અને બિસ્કિટ આપી દીધા અને પછી થઈ ગઈ ડિનરની તૈયારી. ડિનરમાં રસ, રોટલી, કેરીનું અથાણું, પાપડ ને આ બધું હતું. આરવભાઈને રોટલી શીખવાનો બહુ જ શોખ લાગ્યો છે, તો જો મસ્ત મજાની ગોળ રોટલી બનાવતા ફાઇનલી એને આવડી ગઈને પછી બેસી ગયો છે. ભાઈ રસના ગ્લાસ ભરી દીધા છે ને અમે જમવા. પછી ઇન્સ્ટુને આપી દીધું થોડું દહીં અને આપણે આજ તો મોઢું ઠંડુ કરી દીધું ને બહુ મજા આવી ગઈ. તો ગાઈઝ શું કર્યું આજે આખો દિવસ? ધમાલ કરી. હમણાં શું કર્યું તે મારી જોડે? વોટ ફાડ નાખ્યા. હું કીધું તને બોતડીના અમારો ગુજરાતી તળપદો શબ્દ છે. જો તમને આનો મીનિંગ ખબર હોય તો કમેન્ટ કરજો અને બાય, જય શ્રી કૃષ્ણ. બોતડીના